નવસારીના બિલીમોરામાં થયેલી ચોરીના કેસનો રેલો છેક મહારાષ્ટ્રના ઠાણે સુધી પહોંચી ગયો છે। આરોપીઓ ખાસ ચોરી કરવા કાર લઈને નવસારી આવતા હતા। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં એક મહિલા તેની બે પુત્રીઓ સાથે બ્યુટી પાર્લરમાં ગઈ હતી, જ્યાં તેનું પર્સ 3 અજાણી મહિલા ચોરી ગઈ। પર્સમાં દાગીના અને રોકડ સહિત લગભગ 1.5 લાખનો મુદ્દામાલ હતો। મહિલાએ પોલીસ ફરિયાદ કરતા તપાસમાં સીસીટીવીમાં આરોપી મહિલા પકડાઈ ગઈ। પોલીસે તપાસ કરી તો આરોપી મહિલાઓ મહારાષ્ટ્રના ભિવંડીની ગાયત્રીનગર વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું। આ ચોર ટોળકી અન્ય ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે એક પુરુષ અને એક મહિલાને પકડી પાડ્યા છે। આરોપીઓ જે કારમાં ચોરી કરવા આવતા હતા તે કાર પણ પોલીસે કબજે કરી છે। હાલ આ કેસમાં ગેંગના 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। ઝડપાયેલા આરોપીના નામે અગાઉ પણ મહારાષ્ટ્ર અને બિલીમોરામાં ચોરીના ગુના નોંધાયેલા છે। નજર ચૂકવીને ગ્રાહક અને દુકાનદારની નજર ચૂકવીને જે ચોરી કરેલ છે એમાં તમામ આ જે આરોપીઓ છે 5 મહિલા અને જે 2 પકડાયેલા આરોપીઓ છે તમામ એક જ પરિવારના છે અને એમની એમઓ છે એ મહારાષ્ટ્રની વેગેનર કારમાં આવે અને ભીડભાડવાળી જગ્યાએ જઈને ગ્રાહક અને દુકાનદારની નજર ચૂકીને રોકડા રૂપિયા અને દર દાગીના ચોરી કરી લઈ જાય છે।